નમસ્કાર, હું છું ગોપાલકૃષ્ણ ભરાડ. 3 જ મિનિટમાં મારે બહુ જ અગત્યની વાત કરી છે, એટલે એક પણ ક્ષણ માટે તમે દૂર હટતા નહીં. વાત એ કરી છે કે વર્ષોથી 40-50 વર્ષોથી આજે પણ આપણે ડિગ્રીવાળા શિક્ષણની પાછળ પડેલા છીએ. ડિગ્રીનું શિક્ષણ ન હોવું જોઈએ એવી વાત જરાય નથી, પણ માત્ર ને માત્ર ડિગ્રી પાછળનું શિક્ષણ, માત્ર ને માત્ર પર્સન્ટેજનો મોહ અને રેન્કિંગનો મોહ આ બહુ ખતરનાક વસ્તુ છે. જો અત્યંત બુદ્ધિશાળી થવાતું હોત અથવા તો ડિગ્રીથી જો કંઈક મેળવાતું હોત તો મારો આપને ચોક્કસ એ ઇશારો છે કે આપણા ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લાખો યુવાનો આજે બેકાર છે, બેરોજગાર છે. હજારો એન્જિનિયર થયેલા બહુ જ નાનકડા સ્કેલમાં જોબ કરે છે કે જે એના માટે જરાય શોભે નહીં, એટલા ઓછા પગારમાં નોકરી કરે છે. જે લોકો ડોક્ટરો થાય છે એને પણ પોતાના પારાવાર પ્રશ્નો છે. એક અલગ બિંદુથી પણ હું આપને સમજાવું તો જે લોકો ડોક્ટરો થયેલા છે, ઉચ્ચ અધિકારીઓ છે સરકારમાં અથવા તો કોઈ કોર્પોરેટમાં, સફળ રાજકારણીઓ છે, કેટલાક સાધુ સંતો પણ છે કે આ લોકો પણ આપણે જાણીએ છીએ કે એ લોકોના અમુક પ્રકારના અવિવેકથી, સંયમના અભાવથી એ લોકો નજરમાંથી નીચે ઉતરી જાય છે, લોક નજરમાંથી. સાધુઓનો પોતાના નજર ઉપર અને મૃત્યુ પર સંયમ ના રહે, આવું આપણે અસંખ્ય વાર સાંભળીએ છીએ. જે ડોક્ટરો આરોગ્યના ભરેલા હોય છે, પૂજારી હોય છે આરોગ્યના, એ લોકો દારૂ ઢીંચીને બેસતા હોય છે. અધિકારીઓ કે જે સેવા માટે જ છે, એ અધિકારીઓ અનેક બદીઓથી ખદબદતા હોય છે. આ આપણા ધ્યાન બહાર નથી. તો મારે મા બાપને કહેવાનું છે કે જો ડિગ્રીથી જ થતું હોત તો આ બધું થઈ શકત, તો બહુ સારા પોસ્ટ ઉપર હોત ને બધા સારા હોત. પરંતુ ડિગ્રીની સાથે જે ખરેખર કટોકટીનું ક્ષેત્ર છે, પડકારજનક ક્ષેત્ર છે, કે જ્યાં આપણો જાજો પુરુષાર્થ માગે છે, એ છે આપણા બાળકને ખરેખર સાચા સંસ્કાર આપવા, ખરેખર એને સ્વાસ્થ્યના પાઠ શીખવવા અને સંયમના પાઠ શીખવવા. આ 3 વસ્તુની સાથે શુદ્ધ પ્રેમ અને પ્રભુ પ્રેમના પાઠ શીખવવા. આ પંચ શિક્ષણની વાત આપણે સમજશું તો બાળકનું કલ્યાણ જ કલ્યાણ છે. ધન્યવાદ.